ટોલી છે ને ઉથમી કરી નાખી અને જો ટાયર તોડી નાખ્યું છે. ફોકસ નથી થતો કેમેરો. જોઈ લ્યો ટાયર છે ને ફાડી નાખ્યું, ટ્રેક્ટરને કાઢી નાખ્યું, ટોલીનું પૂરું કરે. હવે જો ફ્રેમ બની ગઈ છે ને વચમાં જે ફંટીનું ગેરબોક્સ ફિટ કરી દીધું છે અને એક સાઈડ છે ને ડબલ બેરિંગવાળા રાખ્યા જો, એટલે એક્સલને છે ને પૂરેપૂરો સપોર્ટ મળે. પેલું એક્સલ કઈ રીતે ફિટ કરી તો આ છે ને 4 વ્હીલનો જ ભાગ છે, 4 વ્હીલનો. અને આ છે ને એક્સલ છે. તો આપણે આમાં કઈ રીતે ચડાવવું એ છે ને પેલા આવું હતું જો, કેમ કે 4 વ્હીલમાં છે ને ફ્રન્ટ ટાયર બર કરે ને એટલે સ્ટેરિંગનું મિકેનિઝમ હોય તો આ ચોકડી કહેવાય. એ ચોકડી નહીં પણ એને બદલે છે ને ખીલા ચોંટાડી દીધા જો. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધાએ? અટાણા વાગી ગયા 7:30. 7:30 વાગ્યાનો નજારો જોયો તમે. અટાણે વરસાદ પડે ને ફૂલ પડે હો. કાઢ્યો બતાવજો તમને વરસાદ. હા વરસાદ પડે ફૂલ હો. અતિ ભારે વરસાદ આવ્યો સવારના પહોરમાં. અમે બે ભાઈઓ નીકળી ગયા જો ખેતરનું એનાલિસ કરવા. ધોવાનું બોવાનું નથી ને ભાઈ, કેમ કે વરસાદ છે ને સવારનો ચાલુ છે. જળ બંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ છે. કાઢિયાને હાલ જોઈ શકો તમે. હવે આપણે જેટલી ગતિને કાઢ્યું છે ને ત્યાં જોતા આવી ગઈ, કેમ કે ત્યાં છે ને બધું પાણી ભેગું થાય. ત્યાંથી ડબલ છે ને કાઢ્યો જતો હોય. આ જો માંડવી પાટલા જો તમે, પાણી જાય છે ને 2 કાંઠે હો. 2 કાંઠે પાણી જાય છે, જોઈ લ્યો. હે ખૂજતા જાય, 2 કાંઠે પાણી જાય. હું ચંપલ ખોટ નથી લાગતું. હા ચંપલ હતું હલાતું હોય જો. મને ખબર હોય ચંપલ વગર આવી જાય. હાલો વાહ બતાવું તમને. આ જો આ હું નહોતો કહેતો 2 કાંઠે એને પાણી જાય. આ તમે વાયુ જો, હા જળતા વાયુ માથેથી પાણી જાય છે. થોડુંક બાકી છે જો. આ બધું ઉપર ઉપલા ખેતરનું પાણી આવે છે, બધું ભેગું આવ્યા થાય જો. જોઈ લો માંડવી દેખાતી બંધ થઈ ગઈ અને વાયુ તો માથે આવી ગઈ. ખોબેથી પાણી પી શકે એટલી વાયુ માથે આવી ગઈ. આ પાણી જાય જોતા. અને આ જો કંઈ કાઠિયાનો હાલ છે આવો. મને કઈ તણાઈ જાય બરો રહી જઈએ. પાણી જાય 2 કાંઠે. આ જો જતા અવાજ નહીં આવતો હોય પણ પાણી જાય 2 કાંઠે. ધોઈ નાખીએ કાઠિયાનો ભાગ. ધોવાઈ જાય હો ભાઈ, ધોવાઈ જાય માંડવીને જતા જાય પાણી. પણ ડેમ કાંઠે ઉભા ના અવાજ આવે કાઠિયાનો, એવો અવાજ આવે. અને બધું પાણી છે એ વાયવે નીકળે જો. વાયુ માથેથી જાતી હશે. હાલો આપણે જો ખેતરની ચક્કર મારી લીધી છે. વરસાદ થઈ ગયો બંધ. જોયું ને તમે, વાયુ માથેથી પાણી જાતું ગયું. એટલે વાયુ અંદર ગયું હોય માથેથી પાણી, કેમ કે પછી ધીરું પડી ગયું હોય ને પાણી. વરસાદ થઈ ગયો તો ધીરે ધીરે બંધ. અચાનક સાવ બંધ થઈ ગયો. થોડો સાટા આવે 4 વાગે પાણીનો જ અવાજ આવે. કેમ કે આવો વરસાદ પડ્યો તો પાણી જાતું હોય મારો માર બધી જગ્યાએ. ખેતરું ખોવાઈ જાય અમુક નતા. અને આતા છે ને કાઠિયાને પાણી છે. પછી નદી કાંઠેવાળાને ખેતરું હોય ને એ ત્યાં બીચે રહીએ ખેતર ધોવાના. એ બધી નદી આવે પછી નદી પાણી જોઈ નહીં કે આમ જાઉં એ પછી પાછી પડે. બીજ રહીએ થોડીક આવો વરસાદ પડે ને તો. અમારે એના ખેતરનું બધું પાણી હતું, જોયું હતું ને તમે. બાકી નદી કાંઠાવાળાને ત્યાં બહુ રીત છે.
નદી બધી આડી અવડી જાય ને તો બધું તોડી નાખે. ભાઈ મહિન્દ્રાને પાવર જોવો તમે ખાલી. હા ને ઊભું રહી જાય. એ તો ભાઈ બેટરી નથી. જોઈ લો મિત્રો, સ્પેશિયલ આપણું મહિન્દ્રાનું બોનેટ છે ને, આ બોનેટ જોઈ લો તમે ખાલી કરી. અને આ મહિન્દ્રાનું બોનેટ જોઈ લો, સેમ ટુ સેમ બનાવ્યું જોઈ લો. અને હજી તો આમાં ઘણું બનાવવાનું બાકી છે. તો મોરો કમ્પ્લીટ થયો. હજી આપણે પંજાબી છત્રી અને આના પંખા બનાવવાના. તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધાય? આજે થઈ ગયો બીજો દિવસ. કાલે વરસાદ પડ્યો ને, ઓહો તમે જોયું જ હશે. તો હવે તો વાત કરીએ આપણે સનેડા બનાવીને એની. તો એક ભાઈ કોમેન્ટ ભાઈ બધું બતાવજો કેવી રીતે બનાવ્યું ને. તો ભાઈ આમાં વેલ્ડિંગને કરતા હોય ને એટલે કોઈ વિડીયો ઉતારી ના આવે, પણ ટ્રાય કરી પૂરેપૂરું છે ને તમને બતાવી. રોગી છે ને ટોલી બનાવી છે ટેસ્ટિંગ કરવા માટે. તમને છે ને પછી આનો વિડીયો બતાવી. પહેલાં વાત કરીએ આપણે સનેડો બને ને એની. તો સનેડાનું કામ ક્યાં પૂગ્યું ને એ તમને બતાવી દઉં. જો સનેડો જડે 35,000માં, રોગો હાઇડ્રોલિક વગરનો. ને હાઇડ્રોલિક લેવા જાવ ને તો 50,000નો પડી જાય. અને અમારે છે ને હાઇડ્રોલિક વાળો કરવાનો છે. જો ફ્રેમ બની ગઈ છે ને વચમાં જે ફંટીનું ગેરબોક્સ ફિટ કરી દીધું છે. અને એક સાઈડ છે ને ડબલ બેરિંગવાળા રાખ્યા. જો એટલે એક્સલને છે ને પૂરેપૂરો સપોર્ટ મળે. અને ઉમતા છે ને એક બેરિંગ આવે. સનેડો લેવા જાવ માર્કેટમાં તો અમે છે ને ડબલ બેરિંગ ફિટ કર્યા છે એક્સલની મજબૂતી હાટું. જો એક્સલ કઈ રીતે ફિટ કરી, તો આ છે ને 4 વ્હીલનો જ ભાગ છે. 4 વ્હીલનો અને આ છે ને એક્સલ છે. તો આપણે આમાં કઈ રીતે ચડાવવું એ છે ને પહેલાં આવું હતું. જો કેમ કે 4 વ્હીલમાં છે ને ફ્રન્ટ ટાયર બર કરે ને એટલે સ્ટેરિંગનું મિકેનિઝમ હોય. તો આ એ ચોકડી કહેવાય. એ ચોકડી નહીં પણ એને બદલે છે ને ખીલા ચોંટાડી દીધા. જો જે આમાં જેટલી ગોળ છે ને સરા છે ને એટલે આમાં ખીલા ચોંટાડ્યા. અને પછી એને ફીટો ફીટ અંદર કરી ગયું છે જોઈ લ્યો. અને આ આવી રીતે બીજું એવી રીતે કર્યું. આમાં છે ને જે અલગ આવે તો આમાં પટ્ટી ચોંટાડી દીધી છે. આ ફોલ્ડિંગ છે, આમ બારું કાઢો નીકળી જાય. આમાં જે એક સાઈડ છે ને આવું આવે, આ ચોકડી છે. જો ગમે એમ એને ટર્ન થઈ શકે. કેમ કે 4 વ્હીલમાં આગલા ટાયર બર કરતા હોય, સ્ટેરિંગનું મિકેનિઝમ હોય ને, તો આપણે આમાં છે ને પાછલા ટાયર બર કરીએ એટલે જીધું પટ્ટી મારી જ દીધી. જો એક્સલ હાટું. અને આ બાજુ જીરીક અલગ છે. તો આવી રીતે એક્સલ ફિટ કરી છે. અને બે સાઈડ છે ને ડબલ બેરિંગ આવી જાય. હજી છે ઘણું બનવાનું બાકી છે. અને હજી આજ તો ટાયર આવશે. ટાયર રાખીને પછી ફિટ કર્યું જીરીક. અમદાવાદથી ટાયર મગાવ્યા આના સ્પેશિયલ ટ્રેક્ટર નકશીવાળા ટાયર આવે ને એ. કેમ કે એ જ સનેડા હોય ને તો જ કંઈક પાવરવાળું, નકર ઓલા ટાયર સ્લીપ થઈ જાય. તો એ ટાયર મગાવ્યા છે. તો આજકાલ આવી જાય. પછી એને ફિટ કરવાનું. પછી આમાં હાઇડ્રોલિક વાળો કરવાનું છે. તો હાઇડ્રોલિક સામાન બતાવી દો તમને. આ જો આ ગિયર ને આ બધું હજી ફિટિંગ કરવાનું છે. તો આ છે ને હાઇડ્રોલિકનો જેક છે. એક અવડો કંઈક જેક રીએ છે. અને આનો છે ને કંટ્રોલ વાલ બતાવી દો તમને. આનો છે ને કંટ્રોલ વાલ છે. આના ઉપરથી આપણે લીફ એને અધર નીચે થાય. આના વગર તો ખોટું વાગે. આ વાલ તો જોઈએ જ. કંટ્રોલ વાલ છે. તો વિડીયો બનાવી જો આજે તમને બતાવી દે. ટાયર આવે પછી ફિટિંગ કરીને. હજી આમાં છે ને લીફનું કામ બાકી છે. એ બધું નિરાતે થઈ જાય. ખાલી બીજું ફિટિંગ કરીને ટ્રાય કરવું છે આપણે. પછી આમાં જે હાઇડ્રોલિક વાળો પંપ ફિટ થાય. હજી ચક્કર ફિટ નથી કર્યું. હજી ચક્કર ફિટ થાય. જો ચેન્દાથી ચક્કર છે ને મોટું આયા ફિટ થાય. જે આ ક્લચ પ્લેટ હોય ને એ ભાગમાં ચક્કર ફિટ થાય. અને એક્સલનો ભાગ તો કમ્પ્લીટ થઈ ગયો. ટાપ ગેરમાં છે. બહુ દી છે. આવી રીતે એને ડબલ બેરિંગની ફ્રેમ તૈયાર કરી અને વચમાં એને ગેરબોક્સ ફિટ કરી દેવાનું. જોઈ લો. આ જોવા આ થ્રીલ હોય ને તમારે લોખંડમાં ઓલ કરવો ને જોવું ના પડે. ફટાકે ઓલ થઈ જાય. ભલે ગમે એટલું જાડું લોખંડ ના હોય. જો આ માર્કેટમાં જડે છે 1200 રૂપિયાનું કે આવે. એ લઈ લ્યો એટલે તમારે કંઈ જોવું ના પડે. લોખંડમાં છે ને હોલ કરી દઈએ છે. જો આમાં હોલ કરેલ છે. આવું મોટું લોખંડમાં હોલ કરી દઈએ. તો
તો આ બધામાં આપણે આનથી જ ઓલ કરી રહ્યા છે, કે કરવા જવા પડ્યા નહીં. તો હવે કન્ટિન્યુ રહેજો. આની ટેસ્ટિંગ બતાવી દો તમને. જો પણ બેટરી છે ને વડી જો છે, કેમ કે આ છે ને ઉતરી બહુ ગઈ છે. વડી બેટરી ચડાવી બસ ટેસ્ટિંગ બતાવું તમને. તો જો ખાલી ટોલી બનાવી રોગી નોર્મલ, કેમ કે સ્પેશિયલ ટોલી બનશે. જે આ આમાં આપણે સાધારણ ટોલી હોય ને એ જ બની. આ તો રોગી છે ને ટેસ્ટિંગ માટે બનાવી છે. ટ્રેક્ટર તમને બતાવી દીધું. હજી એમાં ઘણું કામ બાકી છે. જો સાઈડના પંખા બાકી છે, પછી આપણે પંજાબી સાઈડ લેવાનું કરવાના છે. અટાઈ જો લુક જો ટ્રેક્ટરની ઓરિજિનલ ટ્રેક્ટર હોય એવું જ લાગે છે. હવે છે ને આ બેટરી તો ઉતરી ગયેલ છે, એમાં જરાય પાવર નથી. તો આપણો પંપ લઈ આવ્યા. જો આ પૂરેપૂરી બેટરી ચાર્જિંગ છે નહીં. આના ઉપર એને ટેસ્ટિંગ કરવાની છે. પાછળ ટોલી ભરી ફૂલ એવું લાગશે તો આપણે જો આ ભારી ભરખમ એને ઇંગલ રાખી દે હું, પછી જો હું ટેસ્ટિંગ આની. તો હવે આપણે મહિન્દ્રા ટેસ્ટિંગ કરી છે. ટોલીમાં એને આપણે કાંકરી ભરી દીધી છે. એવું લાગશે તો આપણે જો ભારી ભરકમ એંગલ છે ને એ રાખી દે હું. પેલું તો આ જોઈ લઈએ આપણે, આ ડાયરેક્ટ એમ ચડી જાય કે નહીં. ઓહો ઓહો ઓહો, જોઈ લ્યો મિત્રો, 2 ટાંગે ચડી ગયું ટ્રેક્ટર. તો આ તો ચડી ગયું કાંકરી હોત તો હવે રિવેસ લ્યો ને પાછું આ એંગલ રાખીને ટ્રાય કરી. રિવેસ આવે જવા દે ભાઈ. ઓહો, રિવેસ તો મારો માં જાય. હવે આ ભારી ભરકમ એંગલ રાખી. ટાયર નીકળી ગયું. ઓય આ ટોલીને ટાયર નીકળી ગયું મિત્રો, જોઈ લ્યો. ટોલીને રીમ જ રહી ગયું. જે ટાયર માથું ટાયર હોય ને એ નીકળી ગયું. ભાઈ નુકસાન થઈ ગયું. કઈ વાંધો નહીં, ફીટ કરે આપણે પંચર ભાઈ જવાન જેવું હોય એમનું ફીટ થઈ ગયું. સ્લીપ નીકળવા માંડી મિત્રો. જો ગ્રીપ નથી મળતી આને, સ્લીપ મારે. યા અડી ગયું છે એંગલ. એંગલનું વજન છે પાછળ બહુ છે અને ટ્રેક્ટર આગળ વજન નથી, એટલા માટે એવું થાય છે. ટ્રેક્ટર છે સીધું રાખ. ટ્રેક્ટરમાં વજન નથી, ટ્રેક્ટર મોરો ઉપાડ્યું છે. ટ્રેક્ટર ઉપર વજન રાખી ભજો. ઓહો, ટ્રેક્ટરમાં કંઈ વજન રહીએ નહીં. ટ્રોલીનું પૂરું કરીએ, કાંકરી ખાલી કરી નાખીએ. જોઈ લ્યો. તો એ તો ખબર પડી ગઈ આપણે. હવે આમ સીધું મોરે જવા દે આપણે. સ્પીડ વાળું તો બહુ છે. ઓરું લઈ લે વાળો. સ્લીપ મારે પણ. ટાયર નીકળી ગયું ટોલીનું. આગળ આગળ લે આગળ. ટાયર નીકળી ગયું ટોલીનું, જોઈ લે. હવે ભારે ભરખમ એંગલ રાખીએ. હા રાખી એંગલ રાખી દીધી. જો હઈટું હઈટું હા આગળ લેવું આપણે. ટાયર નીકળી ગયું. ટોલીનું ટાયર નીકળી ગયું. બોનેટ હું કાઢી નાખું. ટોલી આગળથી વાહન અધર થઈ જાય. ટોલી ઉરલી ગઈ. નહીં નહીં, એંગલ અડી ગઈ છે. નહીં થાય નહીં થાય, એંગલ અડી ગઈ. એંગલ અડી ગઈ ભાઈ. તો તમે ટેસ્ટિંગ જોઈ આને. આપણે યુટ્યુબમાં રહે ને આની ફૂલ ટેસ્ટિંગ તો કરી, પણ હરખું જામ્યું નહીં. પણ ઇન્સ્ટાગ્રામમાં રીલ આવી આજકાલ, તમે જોજો. એક્સિડન્ટ થઈ ગયું, મોટું નુકસાન થવા થતાં રહી ગયું છે. આ હે અટા આમ પડ્યું. જો ટોલી બોલી બધી ખાલી કરી નાખી. ભારી ભારી નુકસાન થઈ ગયું. આપણે ડ્રાઈવર હતા ને આકરા, ઇન્સ્ટાગ્રામ રીલ જોવાનું ના ભૂલતા. આજ કે કાંઈ રીલ આવી જાય. ટોલી છે ને ઉથમી કરી નાખી અને જો ટાયર તોડી નાખ્યું છે. ફોકસ નથી થતો કેમેરો, જોઈ લ્યો. ટાયર છે ને ફાડી નાખ્યું. ટ્રેક્ટરને કાંઈ નાખ્યું. ટોલીનું પૂરું કરે. ટોલી આના માટે છે ને આ બની નથી. એ ટોલી ન હાલે. ટ્રેક્ટર માટે આ ટોલી બની નથી. આનું છે ને પૂરું કરી દે. જો વારો વારો બધું બેવડું વારી દીધું છે. આવો છે ને મજબૂત વારાને બેવડો વારી દીધો. તો એટલે આ રોગી ટેસ્ટિંગ કરી. કેમ કે હમણાં કેટલી દિનો આપણે ટ્રેક્ટરનો વિડીયો નથી આવ્યો.
હવે વિડીયો આવે આ સનેડાનો સનેડો બને જ છે ટૂંક જ સમયમાં સનેડો બનાવવાનો છે ટ્રેક્ટરનું કામ તો અધૂરું મૂકી દીધું આપણે સનેડો લીધો ને એટલે તો વિડીયો જોવાનો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં આપણે ટાયર છે ને આવશે સનેડાનું એ બતાવશું તમને